જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં। મિત્રો, ભૂખ્યા મરી જજો પણ 22 સપ્ટેમ્બરથી લઈને 1 ઓક્ટોબર સુધી શારદીય નવરાત્રિના આ 9 દિવસોમાં ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરતા, નહીં તો માતા રાણી તમારાથી નારાજ થઈ જશે અને ઘરમાં ગરીબી તથા કંગાળી આવશે। જો તમે ભૂલથી પણ શારદીય નવરાત્રિ પર આ કામો કરશો તો માતા રાણી ક્યારેય તમને માફ નહીં કરે અને તમને ઉલટો શ્રાપ આપશે। હા મિત્રો, તો આ વખતની શારદીય નવરાત્રિ પર તમે પૂજાપાઠ કે વ્રત ભલે ન કરો, પરંતુ શારદીય નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં આ 5 કામ ભૂલથી પણ ન કરતા। આ વર્ષે શારદીય નવરાત્રિમાં અમૃત સિદ્ધિ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે। આવા સમયે શાસ્ત્રોમાં કેટલાક કાર્યો કરવાની સખત મનાઈ કરવામાં આવી છે, તો આવા સમયે શારદીય નવરાત્રિના આ પવિત્ર દિવસો પર આ 5 કામ ન કરતા। ભક્તો, આ વખતની શારદીય નવરાત્રિને હળવાશમાં લેવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે આ વખતની શારદીય નવરાત્રિ પિતૃપક્ષીય અમાસ અને સૂર્યગ્રહણના સંમેલનની સમાપ્તિ પછી આવી રહી છે। એટલા માટે ખાસ કરીને ભક્તો, શારદીય નવરાત્રિના દિવસે આ કામો કરવાની સખત મનાઈ કરવામાં આવી છે। કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ જાણ્યા કે અજાણ્યા કામો કરે છે તો તેનાથી માતા રાણી નારાજ થઈ જાય છે અને તેને આજીવન નિરાશ રહેવું પડે છે। આપણા હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રિનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવ્યો છે, કારણ કે આ દિવસ માતા રાણીના 9 અલગ અલગ સ્વરૂપોને સમર્પિત હોય છે। જો કોઈ પણ વ્યક્તિ શારદીય નવરાત્રિ પર આ 5 કામ કરે છે તો તેનાથી માતા રાણી નારાજ થઈ જાય છે, જેનાથી તે વ્યક્તિને કંગાળી અને ગરીબીનો સામનો કરવો પડી શકે છે। ખાસ કરીને સુહાગન મહિલાઓ આ વાતનું વિશેષ ધ્યાન રાખે, નહીં તો ઘરમાં ભયંકર ગરીબી આવશે। તો મિત્રો, તમે લોકો આ વિડીયોને હળવાશમાં ન લેતા, કારણ કે આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે શારદીય નવરાત્રિ પર તમારે કયા ઉપાય કરવા જોઈએ જેથી તમને મારા જીવનમાં ધનની પ્રાપ્તિ થાય। સાથે જ આ વિડીયોમાં આપણે જાણીશું કે તમારે શારદીય નવરાત્રિ પર આ 5 ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ। આ 5 ભૂલોના કારણે તમારે 7 જન્મ સુધી ગરીબ રહેવું પડી શકે છે। સાથે જ ભક્તો, અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે એવા કયા 3 કામ છે જે આપણે શારદીય નવરાત્રિ પર જરૂર કરવા જોઈએ। તો ભક્તો, આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક વિડીયો સાબિત થવાનો છે, તો તમે તમારા ફાયદા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો। તો ચાલો ભક્તો, વિડીયોને હવે શરૂ કરીએ। ભક્તો, જો તમે પણ ઈચ્છો છો કે આ શારદીય નવરાત્રિ પર માતા રાણીના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે, તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી અને તમારા કુળદેવીનું નામ જરૂર લખો। હિન્દુ ધર્મ અને પ્રાચીન ગ્રંથોમાં બધી જ તિથિઓમાં શારદીય નવરાત્રિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે અને શારદીય નવરાત્રિનો દિવસ માતા રાણીના 9 અલગ અલગ રૂપોને સમર્પિત છે। આ દિવસે કરવામાં આવેલા ઉપવાસ, જપ, તપ અને ધ્યાનનું વિશેષ મહત્વ હોય છે। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે શારદીય નવરાત્રિના દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી। શાસ્ત્રો અનુસાર આ અત્યંત પુણ્ય અને મંગલકારી તિથિ પર કેટલાક એવા કાર્ય છે જેને કરવા વર્જિત માનવામાં આવ્યા છે। આવું કરવાથી વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને માતા રાણીની નારાજગી, માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે। તો ચાલો જાણીએ કે શારદીય નવરાત્રિ પર એવા કયા કાર્ય છે જેને ભૂલથી પણ ન કરવા જોઈએ। આપણા ધર્મશાસ્ત્રમાં સ્પષ્ટ લખેલું છે કે શારદીય નવરાત્રિનો દિવસ સ્વયં માતા રાણીનો દિવસ હોય છે। આવા સમયે જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ માંસ મદિરાનો ઉપયોગ કરે છે તો તે વ્યક્તિ 7 જન્મ સુધી વ્યસની થઈ જાય છે અને આવા લોકો આકસ્મિક દુર્ઘટનાનો શિકાર પણ થઈ શકે છે। એટલા માટે શારદીય નવરાત્રિ પર મહિલાઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરે અને ન તો પોતાના ઘરના કોઈ પણ સદસ્યને કરવા દે। ત્યારબાદ શારદીય નવરાત્રિ પર તમારે તમારું મન શાંત રાખવું જોઈએ। આવા શુભ અને મંગલકારી દિવસો પર કોઈની પણ સાથે લડાઈ, ઝઘડા કે ક્લેશ ન કરવો જોઈએ। શારદીય નવરાત્રિ પર કોઈ મહિલા કે કન્યાનું અપમાન ન કરો। આમ તો સ્ત્રીનું અપમાન ફક્ત એક દિવસ જ નહીં, પરંતુ ક્યારે પણ ન કરવું જોઈએ। માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે। આવા સમયે જો તમે શારદીય નવરાત્રિના દિવસે કોઈ સ્ત્રીને અપમાનિત કરો છો તો આવું કરવાથી માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે। જે ઘરોમાં મહિલાનું સન્માન નથી કરવામાં આવતું ત્યાં માતા લક્ષ્મી ક્યારેય નથી આવતી। એટલા માટે શારદીય નવરાત્રિ પર પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે લડાઈ ન કરવી જોઈએ। માનવામાં આવે છે કે આ મતભેદથી મોટી પરેશાની પેદા થઈ જાય છે। શારદીય નવરાત્રિ પર એવું કોઈ પણ કામ ન કરો જેનાથી દાંપત્ય જીવનમાં પરેશાની આવી જાય। બીજી વાત ભક્તો, શારદીય નવરાત્રિ પર કાળા કપડાં ન પહેરવા જોઈએ।
શારદીય નવરાત્રિના દિવસે કાળા રંગના કપડાં પહેરવા પણ અશુભ માનવામાં આવે છે, કારણ કે કાળો રંગ નકારાત્મક ઉર્જાનું પ્રતીક હોય છે અને તેને તામસિક ગુણ સાથે જોડાયેલો માનવામાં આવે છે. આ દિવસે સાગ કે સફેદ, પીળા, લીલા કે અન્ય હળવા રંગના કપડાં પહેરવા જોઈએ, કારણ કે આ રંગ સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે અને પૂજાની પ્રભાવશીલતા વધારે. માતા રાણીનું ધ્યાન કરવા માટે હળવા અને શુદ્ધ રંગના કપડાં પહેરવા જોઈએ. ભક્તો, ત્રીજી વાત, શારદીય નવરાત્રિના દિવસે મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ. શારદીય નવરાત્રિના દિવસે મોડા ઉઠવું એ શુભ માનવામાં આવતું નથી. આ દિવસ વિશેષ રૂપે જાગરણ અને તપસ્યાનો દિવસ છે. આ દિવસે ભક્તોએ રાત્રિએ જાગીને ને માતા રાણીની પૂજા કરવી જોઈએ અને પોતાના મન અને શરીરને શુદ્ધ કરવું જોઈએ. એટલા માટે આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને પૂજાની શરૂઆત કરવી જોઈએ. ચોથી વાત, ભક્તો, શારદીય નવરાત્રિ પર વાળ અને નખ કાપવાથી બચવું જોઈએ. શારદીય નવરાત્રિ પર વાળ અને નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે. આ દિવસ પવિત્રતા અને તપસ્યાનો હોય છે અને શરીરને અપવિત્ર કરવું આ દિવસના ઉદ્દેશ્યથી વિપરીત છે. ધર્મશાસ્ત્ર અનુસાર આ દિવસે શરીરના કોઈ પણ અંગની સફાઈ કે કપાઈથી બચવું જોઈએ. આ દિવસ ધ્યાન, સાધના અને માતા રાણી પ્રત્યે નિષ્ઠાનો હોય છે. એટલા માટે આ દિવસે આ કાર્યોથી દૂર રહેવું જોઈએ. મિત્રો, નવરાત્રિના દિવસે દાન પુણ્ય કરવું સારું માનવામાં આવે છે, પરંતુ આ દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી. નવરાત્રિના આ 9 દિવસોમાં કોઈ પણ વ્યક્તિએ સરસવના તેલનું દાન ન કરવું જોઈએ. માનવામાં આવે છે કે સરસવના તેલનું દાન કરવાથી શનિ ગ્રહ નબળો થાય છે, તેનાથી તમારા ભૌતિક સુખમાં કમી આવે છે. અને સાથે જ લોખંડ કે લોખંડથી બનેલી વસ્તુ પણ કોઈને ન આપવી જોઈએ. મિત્રો, તામસિક વસ્તુઓ જેમ કે ડુંગળી અને લસણનું દાન તમારે આ દિવસોમાં ભૂલથી પણ ન કરવું જોઈએ. તેનાથી તમારી કુંડળીમાં માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહનો ભાવ નબળો થઈ જાય છે. તો બીજી તરફ નવરાત્રિના દિવસોમાં પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે લડાઈ ન કરવી જોઈએ. મિત્રો, આગલી ભૂલ જે આપણે શારદીય નવરાત્રિના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ તે છે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર જૂતા, ચપ્પલ કે ઝાડુ રાખવા. જો ઘરના મુખ્ય દ્વાર પર ઝાડુ કે ચપ્પલ રાખી દેવામાં આવે છે તો માતા લક્ષ્મી તરત જ ત્યાંથી પાછા ફરી જાય છે અને જ્યારે માતા લક્ષ્મી ઘરમાં નથી આવતી તો ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. એવા ઘરમાં પૈસાની તંગી અને ખરાબ સમયની શરૂઆત થાય છે. તો આ દિવસે ધ્યાન રાખો કે તમારા ઘરના મુખ્ય દ્વારને સાફ રાખો. હવે વાત કરીએ લીંબુ અને લીલા મરચાની. તમે ઘણીવાર જોયું હશે કે લોકો પોતાના ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ અને લીલા મરચા લટકાવે છે. તેનું કારણ એ છે કે લીંબુ અને લીલા મરચા દરિદ્રતાનો આહાર માનવામાં આવે છે. જ્યારે આ મુખ્ય દ્વાર પર જ મળી જાય છે તો દરિદ્રતા તમારા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. એટલા માટે શારદીય નવરાત્રિના દિવસે આ પ્રથા વિશેષ રૂપે કરવામાં આવે છે જેથી ઘરમાં દરિદ્રતા ન આવે. એક બીજી વાત જે ઘણા લોકો પૂછે છે તે એ છે કે અમારા ઘરમાં લક્ષ્મી કેમ નથી આવતી? તો જુઓ, ઘરમાં મહિલાઓનું સન્માન ન કરવાથી લક્ષ્મીનો વાસ થતો નથી. જો ઘરમાં મહિલાઓ અને વડીલોનું અપમાન કરવામાં આવે છે તો ત્યાં લક્ષ્મી નથી આવતી, કારણ કે મહિલાઓ પોતે લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. એટલા માટે શારદીય નવરાત્રિના દિવસે અને હંમેશા મહિલાઓનું સન્માન કરો. આ સાથે જ ઘરમાં ક્યારે પણ ખંડિત મૂર્તિઓની પૂજા ન કરવી જોઈએ. ઘણા લોકો પોતાના મોહના કારણે તૂટી ફૂટી મૂર્તિઓની પૂજા કરતા રહે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર જ્યાં ખંડિત મૂર્તિઓ હોય છે ત્યાં દેવી દેવતાનો વાસ થતો નથી. તો જો ઘરમાં કોઈ ભગવાનની મૂર્તિ તૂટી ગઈ હોય કે ફોટો ફાટી ગયો હોય તો તેને માટીમાં દાટી દો અથવા નદીમાં પ્રવાહિત કરી દો. શારદીય નવરાત્રિ દરમિયાન પરણેલી મહિલાઓએ કે કોઈ પણ મહિલાએ એકદમ સફેદ રંગના કપડાં પહેરીને પૂજાપાઠ ન કરવા જોઈએ. સાથે સાથે એકદમ કાળા રંગના કપડાં પણ ન પહેરવા જોઈએ. તેનાથી પૂજા, વ્રત વગેરે ખંડિત થઈ જાય છે, કારણ કે સફેદ રંગને શોકનું પ્રતીક માનવામાં આવ્યું છે. ભક્તો, માતાની ચોકી જ્યારે તમે લગાવો તો તેની નીચે કાગળ ન લગાવવો જોઈએ. માતાની ચોકી હંમેશા લાલ કપડું પાથરીને જ બનાવવી જોઈએ. હંમેશા યાદ રહે કે નવરાત્રિના આ 9 દિવસ સુધી વ્રતધારીએ પોતાનું આસન ચોકીની આગળ જ લગાવવું જોઈએ. અને જો તમે નવરાત્રિમાં માતાની ચોકી સ્થાપિત કરી છે અને જ્વારા વાવ્યા છે તો તેને નવરાત્રિ દરમિયાન એકલા ન છોડવા જોઈએ. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી દુર્ગા માતા નારાજ થઈ જાય છે અને હંમેશા માટે જતી રહે છે. ભક્તો, હવે વાત કરીએ દુર્ગા માતાને નવરાત્રિમાં કઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ અને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ચઢાવવી જોઈએ. ભક્તો, ભૂલથી પણ દુર્ગા માતાને આ વસ્તુ ક્યારે અર્પિત ન કરતા, નહીં તો આખી જિંદગી બરબાદ રહેશો.
નંબર 1. નારિયેળ. હિન્દુ ધર્મમાં નારિયેળને સુખ, સમૃદ્ધિ, ધન, શ્રદ્ધા અને સન્માનનું સૂચક માનવામાં આવે છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે અને તેનું દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્વ હોય છે. ભક્તો, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે દુર્ગા માતાના ઘણા મંદિરોમાં નારિયેળથી બલિ પણ આપવામાં આવે છે અને દુર્ગા માતાના પૂજનમાં નારિયેળનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ. ખાસ કરીને કળશની સ્થાપના નારિયેળ રાખીને જ કરવામાં આવે છે. દુર્ગા માતાના પૂજનમાં આપણે નારિયેળનો ઉપયોગ કરતી વખતે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ. નારિયેળ અનેક પ્રકારના હોય છે. એક લીલું, બીજું સૂકું, જેની અંદર પાણી હોય છે. માતા રાણીના પૂજનમાં હંમેશા પાણીવાળું અને જટાવાળું નારિયેળ જ અર્પિત કરો. કળશ સ્થાપનામાં આખું નારિયેળ હોવું જોઈએ. નારિયેળ તૂટેલું કે ફાટેલું ન હોવું જોઈએ, કારણ કે આખું નારિયેળ જ પૂર્ણ અને પવિત્રતાનું પ્રતીક હોય છે. આખું નારિયેળ જ સુખ, સમૃદ્ધિનું પ્રતીક હોય છે. આખા નારિયેળને જ શ્રીફળ એટલે કે માતા લક્ષ્મીનું ફળ કહેવામાં આવે છે. શારદીય નવરાત્રિમાં દુર્ગા માતાના કળશની સ્થાપના કરતી વખતે જટાવાળું અને પાણીવાળું નારિયેળ જ કળશ પર સ્થાપિત કરવું જોઈએ. સાથે જ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે નારિયેળને હંમેશા કળશની નીચે સુવડાવીને રાખવું જોઈએ. ઘટસ્થાપન એટલે કે કળશ સ્થાપના કરતી વખતે ક્યારે પણ નારિયેળને ઊભું કરીને રાખવામાં આવતું નથી. નારિયેળને હંમેશા સુવડાવીને જ કળશની ઉપર રાખવામાં આવે છે. સાથે જ નારિયેળને સ્થાપિત કરતા પહેલા તમે નારિયેળને લાલ કપડામાં લપેટીને નારિયેળને કળશની ઉપર સ્થાપિત કરો. શાસ્ત્રો અનુસાર કળશની ઉપર જ્યારે યોગ્ય રીતે નારિયેળ રાખવામાં આવે છે અને યોગ્ય પ્રકારનું નારિયેળ રાખવામાં આવે છે ત્યારે જ વ્રત અને પૂજનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. એ પણ ધ્યાન રહે કે મહિલાઓ દુર્ગા માતાને નારિયેળ અર્પિત તો કરી શકે છે, પરંતુ ક્યારેય પણ દુર્ગા માતાની સામે નારિયેળને ભૂલથી પણ ન તોડે, કારણ કે નારિયેળ બીજરૂપ હોય છે. એટલે કે નારિયેળમાં બીજ હોય છે અને સ્ત્રીઓ પણ બીજ રૂપથી જ બાળકને જન્મ આપે છે. એટલા માટે ક્યારેય પણ મહિલાઓએ નારિયેળ તોડવું ન જોઈએ. નંબર 2. લવિંગનો ઉપાય. આપણે બધા દુર્ગા માતાની પૂજામાં લવિંગનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ લવિંગનો ઉપયોગ કરતી વખતે એક ખૂબ મોટી ભૂલ કરી બેસીએ છીએ. હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે દુર્ગા માતાને હંમેશા લવિંગ સાથે એલચી પણ અર્પિત કરવી જોઈએ. લવિંગ સાથે ઘી ચઢાવવાથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થાય છે. નંબર 3. તુલસીના પાન. શારદીય નવરાત્રિઓમાં દુર્ગા માતાને તુલસીના પાન અર્પિત ન કરવા જોઈએ. દુર્ગા માતાના પૂજનમાં તુલસી પત્રનો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવે છે. તુલસી પત્ર ઉપરાંત દુર્વા પણ દુર્ગા માતાને અર્પિત ન કરવા જોઈએ. નવરાત્રિમાં તમે ભગવાન ગણેશને દુર્વા અર્પિત કરી શકો છો. તમે ભગવાન વિષ્ણુજીને તુલસીના પાન અવશ્ય અર્પિત કરી શકો છો, પરંતુ દુર્ગા માતાને ભૂલથી પણ તુલસીના પાન કે દુર્વા અર્પિત ન કરો. દુર્ગા માતાને સફેદ ફૂલ પણ અર્પિત ન કરો. દુર્ગા માતાને હંમેશા લાલ રંગના ફૂલ અર્પિત કરવા જોઈએ. લાલ રંગના ફૂલ દુર્ગા માતાને અતિ પ્રિય છે. મિત્રો, હવે અમે તમને જણાવીશું કેટલાક ખાસ ઉપાયો જે શારદીય નવરાત્રિ દરમિયાન કરી શકાય છે અને જે તમારા જીવનમાં ચમત્કારી બદલાવ લાવી શકે છે. 2025માં ચાલી રહેલી આ શારદીય નવરાત્રિને લઈને એક ખાસ વાત એ છે કે નવરાત્રિ આ વખતે ખાસ મહત્વ રાખે છે. શાસ્ત્રો અનુસાર આ સમયે દેવી દુર્ગાની આરાધનાથી તમારા બધા જ પાપ સમાપ્ત થાય છે અને ભગવાનની કૃપાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દરમિયાન કરવામાં આવેલા કેટલાક ખાસ ઉપાય તમારા જીવનમાં અદ્ભુત બદલાવ લાવી શકે છે. હવે અમે તમને એક ખૂબ જ ચમત્કારિક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો તમે નવરાત્રિના આ શુભ સમયમાં કરો છો તો તે તમારા જીવનમાં ધનનો વરસાદ લાવી શકે છે. આ ઉપાય એક ખાસ છોડના મૂળ સાથે જોડાયેલો છે, જેને શાસ્ત્રોમાં ધનને આકર્ષિત કરનારું મૂળ માનવામાં આવે છે. આ મૂળને પોતાના ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને વિશ્વાસ કરો મિત્રો, થોડા જ દિવસોમાં તમારા જીવનમાં સકારાત્મક બદલાવ દેખાવા લાગશે. તમારા ઘરમાં ખુશહાલી આવશે અને તમારા બેંક બેલેન્સમાં પણ વૃદ્ધિ થશે. મહાકુંભમાં આવેલા સાધુ સંતોએ આ છોડના મૂળના ચમત્કારી ગુણો વિશે જણાવ્યું છે. આ કોઈ સાધારણ મૂળ નથી. શાસ્ત્રોમાં તેને ધનને પોતાની તરફ ખેંચનારું શક્તિશાળી મૂળ જણાવ્યું છે. કહેવાય છે કે આ મૂળમાં સ્વયં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. આ છોડ એટલો પ્રભાવશાળી માનવામાં આવે છે કે તેના મૂળમાં પૂરા બ્રહ્માંડની ઉર્જા સમાયેલી હોય છે. મિત્રો, જો તમે આ વખતે શારદીય નવરાત્રિ દરમિયાન આ છોડના મૂળને તમારી પાસે રાખો છો તો તે તમારા જીવનમાં એવો બદલાવ લાવી શકે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. બસ આ એક મૂળ તમારે આ નવરાત્રિમાં લાવવું પડશે અને તેના પછી તમને દેવીના એવા આશીર્વાદ મળશે કે તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે.
હવે જાણીએ કે આ છોડ કયો છે અને તેને કેવી રીતે ધારણ કરવાનો છે, પરંતુ તેના પહેલા મિત્રો અમને આ માહિતી મેળવવામાં ખૂબ જ મહેનત લાગી છે, તો કૃપા કરીને આ વિડીયોને લાઈક જરૂર કરો જેથી અમારો મનોબળ વધે અને આવા ખાસ સમયે દેવી દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે કમેન્ટમાં જય માતાજી જરૂર લખો. મિત્રો આ છોડ એટલો ચમત્કારી છે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં તેની વિશેષતાઓના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. જૂના સમયમાં લોકો આ છોડની મહિમાથી ભલીભાંતિ પરિચિત હતા અને જેવો જ તેમને આ છોડ મળતો તેઓ તેનું સન્માન કરતા અને તેનો યોગ્ય ઉપાય કરતા હતા. મિત્રો શાસ્ત્રો અનુસાર જો તમે નવરાત્રી દરમિયાન આ છોડના મૂળને ધારણ કરો છો તો તે તમારા પિતૃઓના આશીર્વાદ લઈને આવશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે. હવે મિત્રો તમારા માંથી ઘણા લોકો આ છોડને ચીડચીડા કે અપામાર્ગના નામથી ઓળખતા હશે. આ છોડ ખાસ કરીને લક્ષ્મી પ્રાપ્તિ માટે વિશેષ હોય છે. તેના થડ, પાંદડા, ફળ અને મૂળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. જો તમે યોગ્ય રીતે આ છોડના મૂળનો ઉપયોગ કર્યો તો તે નિશ્ચિત રૂપે દેવી દુર્ગાની કૃપા તમારા ઉપર વરસાવશે. આ છોડ સામાન્ય રીતે તમારા આસપાસ મળી શકે છે અને તે તમારી જીવનની સમસ્યાઓને સુલઝાવવામાં ખૂબ જ પ્રભાવી માનવામાં આવે છે. અમે તમને તેના થડ, પાંદડા, બીજ, ફૂલ અને મૂળના મહત્વ વિશે પૂરી જાણકારી આપીશું જેથી તમે તેને યોગ્ય રીતે ઉપયોગ કરી શકો અને તેના ચમત્કારી લાભ મેળવી શકો. ભક્તો, હવે વાત કરીએ કે જો તમારા જીવનમાં પરેશાનીઓ છે અથવા તમે ધનની કમીનો સામનો કરી રહ્યા છો તો તેને કેવી રીતે દૂર કરી શકાય છે. પરંતુ સૌથી પહેલા આપણે વાત કરીશું કે કેવી રીતે તમે તમારી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. આ ઉપાયમાંથી કોઈને કોઈ ઉપાયને તમારા આસપાસના લોકો, ખાસ કરીને તમારા વડીલો જરૂર જાણતા હશે. તેઓ આ છોડનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે પણ સારી રીતે જાણતા હશે. અમે તમને આ પહેલાથી જ જણાવી દઈએ છીએ કે આ છોડમાં બધા દેવતાઓનો વાસ હોય છે. જો તમે શનિની સાડાસાતીથી પરેશાન છો તો આ છોડ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે, કારણ કે તે શનિના પ્રભાવને પણ ઓછો કરે છે. હવે વાત કરીએ તે ખાસ તાંત્રિક પ્રયોગ વિશે જે આ શારદીય નવરાત્રી પર તમારા જીવનને પૂરી રીતે બદલી દેશે. શાસ્ત્રો અનુસાર જો તમે શારદીય નવરાત્રી પર લાલ અપામાર્ગના મૂળને ચાંદીના તાવીજમાં ધારણ કરો છો તો તમને વાક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેનો મતલબ છે કે જે પણ તમે કહેશો તે સાચું થઈ જશે. જી હા દોસ્તો, નવરાત્રી પર જો તમે આ છોડના મૂળને પહેરી લેશો તો તમારી જીભ પર સાક્ષાત માતા સરસ્વતીનો વાસ થઈ જશે. આ ઉપરાંત અપામાર્ગના મૂળનું શારદીય નવરાત્રી પર 9 દિવસ સુધી વિધિપૂર્વક પૂજન કરો. તેને મંત્રોથી અભિમંત્રિત કરીને પોતાના હાથમાં બાંધી લો. આવું કરવાથી તમને મોટીથી મોટી સમસ્યાઓ થી છુટકારો મળે છે અને તમારા જીવનમાં ખુશહાલી આવે છે. એક ખાસ વાત, અપામાર્ગ કે ચીડચીડાને ઘરમાં લગાવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો આ શારદીય નવરાત્રી પર આ ચમત્કારી છોડનો ઉપયોગ કરો અને તમારા જીવનમાં સકારાત્મક બદલાવ અનુભવો. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.